જોઈ લો ભાઈ, વરસાદે ભૂકા બોલાવ્યા. ગુજરાતની અંદર વાવાઝોડા સાથે વરસાદ તબાહી મચાવવા આવી રહ્યો છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. ભાઈઓ, તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર વાવાઝોડું આવવાનું છે. અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું સર્જન થઈ ગયું છે. હવે મિત્રો વાત કીધું ગુજરાતની અંદર વાવાઝોડું તબાહી મચાવવા આવી રહ્યો છે. સાથે મિત્રો વાત કીધું ગુજરાતના સૌરાષ્ટ્ર ભાગોમાં અત્યારે ભાઈઓ એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે જેના વિશે વાત જ ના કરો. ખાસ કરીને મિત્રો વાત કીધું ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ હોય કે પછી જે પણ સૌરાષ્ટ્ર વિભાગનો વિભાગ છે, આ બધા વિભાગોની અંદર વરસાદ છોતરા કાઢી રહ્યો છે. સાથે મિત્રો વાત કરીએ તો ભારે પવનના અત્યારે ડેમાઓ દેખાવા મળ્યા છે. આ ડેમા એટલે એમ છે કે મિત્રો વાવાઝોડું મેન જે આવવાનું છે તારીખ 28 થી 31ના ગાળાની અંદર ગુજરાતની અંદર વાવાઝોડું એન્ટ્રી કરશે. ભારે પવન સાથે વરસાદ આવી મિત્રો આગાહી છે, પરંતુ મિત્રો આપણે એ નક્કી ન કરી શકીએ કે આ વાવાઝોડું ગુજરાતની અંદર આવવાનું જ છે. આવી પણ શકે, પરંતુ મિત્રો દિશા પણ બદલાવી શકે. પરંતુ મિત્રો વાત કરીએ તો વાવાઝોડું છે, આપણને ક્યારે ખબર પડશે કે ગુજરાતમાં આવશે. જી હા મિત્રો, વાત કરીએ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કારણ કે જેવો જ વાવાઝોડું ગુજરાત તરફ મિત્રો એન્ટ્રી કરવા જાય તો સૌથી પહેલાં તમને બધા લોકોને હું જાણકારી દઈ શકું કે ભાઈ હવે બધા લોકો તૈયાર થઈ જજો, વાવાઝોડું બસ આવવાની તૈયારીમાં જ છે. તો આવા વિડીયો તમને બધા લોકોને આપણી ચેનલમાં જોવા મળવાના છે. તો ખાસ કરીને બધા લોકો તમારા વોટ્સએપ ગ્રુપ અથવા સગા સંબંધીઓના વિડીયો બનેલો શેર કરી દેજો, જેથી હું વિડીયો વાયરલ કરું, અપલોડ કરું, સૌથી પહેલાં તમારા સમક્ષ મળી જાય. હા, તો આજનો વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો. ધન્યવાદ. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.